ગત 26 તારીખના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનવા પામેલ, જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલ. જે દરમિયાન જે મરણ જનાર છે મોનિકાબેન, એમના પતિ એમને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એમના જે મરણ જનારના ભાઈ છે શ્રીકાંત, તેઓએ આપતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરેલ, જેમાં એમના પતિ, એમના નણંદ અને એમના કુટુંબીજનો વિરુદ્ધ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની કલમ ઉમેરતી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે સંબંધે એમના પતિ છે ભીક્ષમ, એની પોલીસે ધરપકડ કરેલ છે. અને આ દરમિયાન જે એમના નણંદ છે, ભોગ બનનારના નણંદ, એના ઘરે આજે છે એમના ફરિયાદ પક્ષના માણસો અને એ સિવાય એમના સમાજના માણસો એ ત્યાં પહોંચી અને હંગામો કરતા જે એ ફરિયાદી છે એમના નણંદે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને આજે ફરિયાદી છે જ્યોત્સનાબેન, એમની ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં 18 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી.